અમદાવાદથી સમાચાર બેફામ ટ્રક ચાલકોને કાયદાનો કોઈ ડર નથી રહ્યો। સાણંદમાં બેફામ ટ્રક ચાલકે હોમગાર્ડ જવાનને કચડ્યો। નો એન્ટ્રી પોઈન્ટ પર ટ્રકને રોકવા જતા ટ્રક ચાલકે હોમગાર્ડ જવાનને કચડી નાખ્યો। જગદીશભાઈ નામના હોમગાર્ડ જવાનનું મોત થઈ ગયું। પોલીસે ગણતરીના કલાકોમાં જ ટ્રક ચાલકની ધરપકડ કરીને કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે। ટ્રક ચાલક નો એન્ટ્રી પોઈન્ટ ઉપર ટ્રક રોકવા જતો હતો અને ત્યારે હોમગાર્ડના જવાને તેમને રોકવાનો પ્રયત્ન કર્યો ત્યારે ટ્રક ચાલકે હોમગાર્ડ જવાનને કચડી નાખ્યો, જેમાં જગદીશભાઈ નામના હોમગાર્ડ જવાનનું મોત થઈ ગયું। વધુ જાણકારી અમારા સંવાદદાતા ચેતન બાંભણિયા પાસેથી પ્રાપ્ત કરીશું। ચેતન, ટ્રક ચાલકની સામે શું કાર્યવાહી? જી, સાણંદ તાલુકામાં એક ખૂબ જ દુઃખદ ઘટના બની છે। હોમગાર્ડ જ્યારે ટ્રક ચાલકને રોકવા ગયો તો ટ્રક ચાલક દ્વારા જાણી જોઈને હોમગાર્ડ ઉપર ટ્રક ચડાવી અને અકસ્માતમાં તેનું મોત સર્જવાનું કાવતરું કરવામાં આવ્યું હતું, પરંતુ પોલીસ દ્વારા હત્યાનો ગુનો નોંધી અને ટ્રક ચાલક વિરુદ્ધ કાર્યવાહી કરવામાં આવી છે। ટ્રક ચાલક સહિત 3 લોકોની અટકાયત પણ કરવામાં આવી છે। અને જો આ ઘટનાની વાત કરવામાં આવે તો સાણંદ વિરમગામ હાઈવે પર એક ટ્રક નો એન્ટ્રીમાં પ્રવેશ કરતી હતી। આ નો એન્ટ્રીમાં પ્રવેશ કરતી ટ્રકને જગદીશભાઈ નામના જીઆરડી જવાન દ્વારા રોકવામાં આવ્યો હતો, પરંતુ આ માથાભારે ટ્રક ચાલકે ટ્રક રોકવાને બદલે જે જીઆરડી જવાન છે તેની ઉપર ટ્રક જાણી જોઈને ચડાવી દીધો હતો, જેને લઈને ટ્રક ડ્રાઈવર વિરુદ્ધ હત્યાનો ગુનો નોંધી હાલમાં પોલીસે વધુ તપાસ હાથ ધરી છે। જી ચેતન, આભાર જાણકારી આપવા માટે।